ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને રેસ્ટોરન્ટ જેવી વેજીટેબલ દમ બિરયાની ઘરે કેમ બનાવવી એની રેસીપી કહીશ. તો આ બિરયાની ઘરે બહાર કરતા બી બહુ ટેસ્ટી બને છે અને બનાવવાની બહુ જ આસાન છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વેજીટેબલ બિરયાની માટે મેં અહીંયા 2 કપ ચોખા લીધા છે. તો આ લોંગ ગ્રેઇન જે બિરયાનીના ચોખા આવે એ લીધા છે. આપણે એને ધોઈ અને 20 મિનિટ માટે પલાળી દઈશું. તો સારી રીતે ધોઈ લેવાના અને 20 મિનિટ માટે એમાં બીજું પાણી નાખી હું એને પલાળી દઈશ. તો ચોખા ધોઈ મેં નવું પાણી ઉમેરી દીધું. 20 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં એક મોટા પેનમાં મેં 6 થી 7 કપ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં મીઠું સ્વાદ પ્રમાણે, એમાં આપણે 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર, 1 મોટી એલચી, 4 થી 5 લવિંગ અને 7 થી 8 મેં મરી નાખી દીધા છે ઉકળતા પાણીમાં. અને પાણી ઉકળે ત્યારે આ 20 મિનિટ પલાળેલા ચોખામાંથી આપણે થોડું પાણી નિતારી અને એને બી નાખી દઈશું. જો તમારા ભાત છૂટા ન બનતા હોય તો તમારે 1 ચમચી ઘી નાખી દેવાનું, કે તમે 1 મોટી ચમચી તેલ બી નાખી શકો છો. અને સફેદ ભાત એકદમ બને એના માટે તમારે થોડા લીંબુના રસના ટીપા નાખવા હોય તો તમે નાખી શકો છો. હું ભાતને 5 થી 6 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈશ. શાકભાજીમાં 250 ફુલાવર, 1 મોટું ગાજર, 1 મોટું કેપ્સિકમ, 2 બટેટા, 10 થી 12 ફણસીને આ રીતે મેં ટુકડા કરી લીધા છે, 1 ઇંચ આદુ અને 2 લીલા મરચા, અને સાથે સાથે મેં 15 થી 20 લસણની કળીઓ લઈ લીધી છે. 7 થી 8 મિનિટ પછી ભાત થઈ ગયા છે કાચા પાકા. ગેસની આંચ બંધ કરી દેશું અને આપણે એને નિતારી દેશું. અને આ રીતે ઓસાવી અને નીચે વાસણ મૂકી આપણે ભાતને આ રીતે અડધો કલાક માટે ઠંડો થવા સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં એક વાસણમાં 1/4 કપ જેટલું તેલ નાખી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 4 ડુંગળી, મેં 4 મોટી ડુંગળી લઈ એની આ રીતે પાતળી પાતળી લાંબી સ્લાઇસ કરી લીધી છે. અને આપણે એને નાખી અને આપણે એને કેરેમલાઇઝડ, એટલે આપણે એને બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે. તો આ ડુંગળી આપણે બિરયાનીના લેયર કરશું ત્યારે વાપરશું. તો એના માટે આપણે પહેલેથી જ ડુંગળીને આ રીતે બ્રાઉન કરી અને સાઈડમાં મૂકી દેવાની. તો મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ આપણે એને આ રીતે ફ્રાય કરી લેવાની. તો લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે આ રીતે, અને ડુંગળી સારી રીતે કેરેમલાઇઝ થઈ ગઈ છે. હવે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ. એ જ વાસણમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું મેં વધારે જે હતું એમાં 1 ટેબલસ્પૂન શાહજીરું, 2 એલચી, 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 3 લવિંગ નાખી આપણે હલકો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું. સાથે સાથે 1/4 ટીસ્પૂન આપણે હિંગ નાખી દેશું અને 1 મોટી ડુંગળી ઝીણી કાપીને નાખી દેશું. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સારી રીતે સાતળી લેશું. આ રીતે 3 મિનિટ પછી મીડિયમ આંચ પર ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે હું એમાં 2 ટેબલસ્પૂન આદુ અને લસણ, તો જે મેં લીધું હતું એને મેં આ રીતે પીસી લીધું છે અને મેં એ નાખી દીધું. અને 2 લીલા મરચા, તો વચ્ચે થોડું કટ દઈ અને પછી નાખવાનું. મિક્સ કરી 2 મિનિટ માટે સાતળી લેશું. 2 મિનિટ થઈ ગઈ છે. સારી રીતે મરચા અને આદુ લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે હું એમાં બટેટા, ફુલાવર, ગાજર અને ફણસી નાખી દઈશ. બધું જ મેં સારી રીતે ધોઈ કાપી અને નાખ્યું છે. અને મિક્સ કરી આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું. તો આપણે લેયર બિરયાની પ્રમાણે તમારે મસાલો થોડો આગળ પડતો જ કરવાનો. ભાતનું લેયર મોળું હોય છે એટલે આમાં મસાલો આપણે આગળ પડતો કરીએ તો બિરયાની આપણી બહુ જ ટેસ્ટી બનશે. તો મેં 4 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દીધું છે. અને આને આપણે 75% સુધી બધા જે શાકભાજી હોય એ આપણે થવા દેશું. તો 5 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમ અને 1 કપ લીલા વટાણા નાખી દઈશું. મિક્સ કરી દઈશું અને આપણે બીજું 4 થી 5 મિનિટ માટે બધા શાકભાજીને સારી રીતે થવા દેશું.
વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જશું અને શાકભાજીને સારી રીતે સાતળી લેશું, એટલે તેલમાં સારી રીતે શાકભાજી થઈ જાય. તો બીજી મેં 5 થી 6 મિનિટ સારી રીતે શાકભાજીને થઈ જવા દીધા છે. તો ટોટલ 10 મિનિટ સાતળી અને પછી આપણે 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું હું કાશ્મીરી વાપરી રહી છું. તમારી પાસે જે પણ અવેલેબલ હોય સ્વાદ પ્રમાણે એ મરચું તમારે નાખવાનું. અને 1.5 ટેબલ સ્પૂન હું શાહી બિરયાની મસાલો નાખી દઈશ. તો મેં એવરેસ્ટ બ્રાન્ડનો વાપર્યો છે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે બિરયાની મસાલો વાપરી શકો છો. મિક્સ કરી દેશું અને આપણે મસાલાને 3 થી 4 મિનિટ માટે સાતળી લેશું. તો મસાલા છે એ શાકભાજીમાં સારી રીતે ચડી જશે, એટલે આપણે એને સ્લો ગેસ પર હલાવતા હલાવતા મસાલાઓને થવા દેશું. તો મસાલા સારી રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો. હવે એમાં હું અડધો કપ થી થોડું ઉપર, તો પોણો કપ જેટલું મેં જાડું દહીં લીધું, એને આ રીતે એક જ દિશામાં થોડું ફેટી અને નાખી દેશું અને મિક્સ કરી દેશું. તો મેં દહીં છે એ બહુ ખાટું ન હોય એવું મોળું લીધું છે. આમાં આપણે ટમેટા નથી નાખવાના, એટલે જે બધો ટેસ્ટ છે એ દહીંમાંથી આવશે અને આ બધા શાકભાજી દહીંના લીધે એકદમ ક્રીમી ટેસ્ટ આવશે. અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે થોડું એડજસ્ટ કરી લેશું. તો મેં પહેલા બી નાખ્યું હતું, હવે મેં થોડું વધારે નાખ્યું છે. તો આપણા શાકભાજી છે એ 90% જેટલા ચડી ગયા છે. હવે આપણે એના લેયર બનાવશું. તો એના માટે મેં આવું એક જાડા તળિયાવાળું આવું મોટું વાસણ લઈ લીધું છે. અને જાડા તળિયાવાળું જ લેવાનું, કારણ કે આપણે બિરયાનીને સ્લો ગેસ પર 20 થી 25 માટે થવા દેવાની છે. તો એમાં આપણે અડધું વેજીટેબલ છે એ પહેલું લેયર પાથરી દેશું. એના પર આપણે જે ઓસાવેલા ભાત છે બાજુમાં, એમાંથી અડધા ભાત આપણે એનું લેયર કરી લેશું. તો આ રીતે ચોખા નાખી આ રીતે ફેલાવી દેવાના. તો મેં અડધા ભાત સાઈડમાં મૂક્યા. એના પર 2 થી 3 ટેબલ સ્પૂન લીલા ધાણા ઝીણા કાપીને નાખી દેશું અને 25 થી 30 ફુદીનાના પાન આ રીતે પાથરી દેશું. 2 ટેબલ સ્પૂન જેટલું કિશમિશ, તો સૂકી દ્રાક્ષ પાથરી દેશું. તમને જેટલી ભાવે એ પ્રમાણમાં તમે સૂકી દ્રાક્ષ નાખી શકો છો. એના પર કાજુના ટુકડા પાથરી દેશું. તમને જેટલા ફાવે એટલા તળીને કે કાચા તમે બે રીતે કાજુ નાખી શકો છો. અને મેં અડધો કપ દૂધ લઈ એમાં 1 ટીસ્પૂન જેટલું કેસર, તો હલકું ગરમ દૂધમાં પલાળી દીધું હતું મેં અડધો કલાક માટે. તો તમે જોઈ શકો છો દૂધનો સારો એવો કેસરનો કલર આવી ગયો છે. તો એમાંથી મેં લઈ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ અત્યારે કેસરવાળું કલર માટે મેં નાખી દીધું છે. તો આ આપણો એક પૂરું લેયર થઈ ગયું. તો એક શાકનું લેયર, એક ભાતનું, એના પર ફુદીનાના પાન, ધાણા અને ડ્રાયફ્રૂટ પાથરી દીધા. અને છેલ્લે આપણે જે બ્રાઉન કરેલી ડુંગળી છે એ આ રીતે પાથરી દેશું. તો બિરયાનીમાં મેઇન આ ડુંગળીનો જ ટેસ્ટ હોય છે. તો આ એક મસ્ત છે. તમે બીજું કાંઈ બી સ્કીપ કરી શકો છો, પણ બિરયાની છે આ ડુંગળીથી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ નાખવાની. અને હવે આપણે બીજું બચેલા શાકભાજી જે સાતળીને રાખ્યા છે એનું લેયર નાખી દેશું. તો સારી રીતે આ રીતે ફેલાવી દેશું. એના પર બીજા ભાત નાખી દેશું. સારી રીતે ફેલાવી દેશું. અને હવે આપણે એના પર લીલા ધાણા, ફુદીનાના પાન, કિશમિશ, કાજુના ટુકડા, કેસરવાળું દૂધ અને ડુંગળી પાથરી દેશું. તો આપણી બિરયાનીના લેયર હવે થઈ ગયા છે. તો હવે આપણે આને ઢાંકી અને દમ મીન્સ એને ઢાંકીને હવે આપણે થવા દેશું. તો એ દમ બિરયાની કહેવાય. તો એના માટે મેં રોટલીનો લોટ આપણે જે બાંધેલો હોય એ લેશું. તો આ રીતે ઢાંકણ ઢાંકી દેશું અને જે રોટલીનો લોટ બાંધેલો હોય એનાથી આપણે સાઈડમાં એને સ્ટીક કરી દેશું. તો જ્યાં જ્યાં કિનારી આવે ત્યાં આપણે રોટલીના લોટથી સીલ પેક કરી દેશું.
તો પૂરા વાસણમાં હું આ રીતે સીલ કરી દઈશ અને એકદમ સ્લો ગેસ પર આપણે 15 થી 20 મિનિટ માટે એને દમ આપશું, મીન્સ એને થવા દેશું. જો તમારે લાગે તો નીચે તમારે લોઢી મૂકી દેવાની, તો નીચેનો જે લેયર છે એ બળે નહીં. તો લોઢી મૂકી અને આપણે એને એકદમ સ્લો ગેસ ઉપર 15 થી 20 મિનિટ માટે થવા દેશું. તો હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે. હું ગેસની આંચ બંધ કરી દઈશ અને આપણી બિરયાની છે એ સારી રીતે થઈ ગઈ છે. તો આપણે લોટ સાઈડનો છે એ કાઢી લેશું અને બિરયાની જોઈ લેશું. તો આપણા ભાત છે એકદમ સારા થઈ ગયા છે. આ રીતે લેયર કાઢી તમે ગરમા ગરમ બિરયાનીને પ્લેટમાં સર્વ કરો. ગરમા ગરમ તમે એને રાયતા સાથે, પંજાબી અથાણા સાથે સર્વ કરો. બિરયાની નાના મોટા લઈને બધાને બહુ જ ભાવશે. તમે બિરયાનીને આ રીતે લેયર કાઢીને બી સર્વ કરી શકો છો, નહીં તો જો તમને મિક્સ કરી દેવી હોય તો મિક્સ પણ કરી શકો છો. તો તમે આને પાપડ સાથે, રાયતા સાથે, સાલડ સાથે અને પંજાબી અથાણા સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તમે કોઈ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હોય તો પાર્ટીમાં કે પછી તમે કોઈ મહેમાન આવવાનું હોય તો આ રીતે તમે વેજીટેબલ દમ બિરયાની, તો વેજીટેબલ બિરયાની એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.